रामचंद्र भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। कृष्ण कन्हैया लाल की जय। सिद्धराम देव जी महाराज की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। આજે આપણે સત્સંગનો દોર લઈએ પણ ગુરુ કૃપા હોય તો આ બધું થાય। આજે અહીં જે કાંઈ પણ આપણે સાંભળશું, જે કાંઈ કહેવાશે એ બધું ગુરુની કૃપાથી થાય। આપણું કાંઈ આમાં છે એટલે મને જે કાંઈ મારા ગુરુદેવથી મળ્યું છે એ હું તમને કહું છું। બીજી મને કાંઈ આમાં ખબર નથી। આપણે બધા પ્રયાગરાજની વાત કરતા હતા કે ત્રિવેણી સંગમ જ્યાં થાય છે એને પ્રયાગરાજ કહે છે અને ત્યાં બધા સ્નાન કરે એટલે એના પાપ ધોવાઈ જાય એવી આપણી બધાની માન્યતા છે। વાત ખોટી નથી અને જાણવા જેવી છે સત્ય। પાપ ધોવાય પણ આપણે જે રીતે માનીએ છીએ એ રીતે પાપ ધોવાતા નથી। પાણીમાં આપણે સ્નાન કરવાથી તન ધોવાઈ જાય છે। ગંગાજીમાં હજારો માણસો અત્યારે સ્નાન કરતા છે, નાતા છે, પણ ઘરે આવીને કોઈ હોજો થઈ ગયો કે એને પાપ કરવાનું મૂકી દીધું એવું હજી સુધી દાખલો મળ્યો નથી। તો પાપ ધોવાતા હોય તો એના જીવનમાં ક્રાંતિ થવી જોઈએ ને। મને ખબર પડી ગઈ કે મારા પાપ ધોવાઈ ગયા તો મને ખ્યાલ આવી જવો જોઈએ મારે હવે કેવું કામ કરવું, તો આપણને ખબર પડે ને કે આપણા પાપ ધોવાઈ ગયા। પાપ શું છે એ હજી મને તમને ખ્યાલ નથી। આ તો આપણા વડવાઓ આપણને કહેતા આવે છે, અગાઉથી એવું બધું આપણે સાંભળીએ છીએ કે ભાઈ પાપ ન કરાય, પાપ ન કરાય। તો પાપ કોને કીધું છે? પાપ ત્રણ પ્રકારે થાય, મનસા, વાચા અને કર્મણા। એક મનથી પાપ થાય, એક વાચા બોલવાથી પાપ થાય અને જે કર્મથી આપણે પાપ કરીએ। આ ત્રણ પ્રકારે પાપ થાય। પણ પાપ શેના કારણે થાય? તો કે લોભના કારણે। પાપનો બાપ લોભ છે। લોભમાંથી પાપ પ્રગટ થાય છે। મારે તમારા જીવનમાં કઈક લોભ જાગે એટલે પાપ થાય થાય ને થાય। મારે કઈક મેળવવું છે, મારે કીર્તિ મેળવવી છે તો મારે પાપ કરવું પડે। મારે ખુરશી જોતી છે તો મારે પાપ કરવું પડે। આપણે અંદર લોભ જાગે એટલે પાપનો જન્મ થાય થાય ને થાય। આ પાપ ધોવું ક્યાં? તો ઘણા લોકો એમ કે ગંગાજીમાં નાહી લે કે પ્રયાગમાં નાહી લે તો પાપ ધોવાઈ જાય, પણ કયા પ્રયાગમાં નાહવાની વાત સંતોએ કરી છે એ આપણને ખબર પડી જાય મને ને તમને તો આપણા પાપ ધોવાય એવું છે। કે ત્રિવેણી સંગમ જે કીધી છે ગંગા, જમુના અને સરસ્વતી, આ ત્રિવેણી સંગમ એમાં જે સરસ્વતી નદી છે એ અદ્રશ્ય છે, કોઈ જોઈ નથી। મારી તમારી બે નાળીઓ છે, ઈગલા ને પીગલા, એ ગંગા અને યમુના છે। એક નાળી ગંગા છે, એક યમુના છે અને એમાંથી જે સૂક્ષ્મણાની જે ધારા છે એ સરસ્વતી છે, એ કોઈ જોઈ નથી। સૂક્ષ્મણા નાળી એ જાગૃત કરવી પડે। આ બે નાડી જ્યારે સમાન થઈ જાય ત્યારે સૂક્ષ્મણા નાડી આપણી જાગે।
અને એ ક્યારે જાગે જ્યારે અહીંયા ત્રિપુટીમાં તમારી સુરતા જ્યાં ઠેરાઈ જાય, તમારી ધારા બે એક થઈ જાય અને પ્રયાગરાજ આયા છે, અહીંયા ત્રિવેણી સંગમ આયા છે. અહીંયા જ્યારે તમે પહોંચી જાઓ એટલે તમારા પાપ ધોવાય. ત્યાં સુધી પાપ ધોવાતા નથી. આયા એટલે તમારી ત્રીજી આંખ, ભોળાનાથને ત્રીજી આંખ બતાવી છે. એના એ કાલ્પનિક ચિત્ર છે. ત્રીજી આંખ પરમાત્માએ બધાને આપી છે. આપણે રાત્રે હોઈ જાય ત્યારે સપનું ક્યાં દેખાય છે? આયા જ દેખાય છે. સપનું આપણને આયા જ દેખાય છે. આ ઈ સૂક્ષ્મ ઈ અદ્રશ્ય આંખ છે. જ્યારે તમારી આ કર્મચક્ષુ બંધ થાય ત્યારે આ આંખ ઉઘડે. પણ એ કોઈ આપણા સદગુરુ આપણને મળી જાય એવા કોઈ જ્ઞાની પુરુષ મળે તો એ આપણને આનો રસ્તો બતાવે. ત્યાં સુધી ત્રીજી આંખ ન ખુલે. જ્યાં સુધી મને તમને એ ન ખબર પડે કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારે શું કરવાનું છે, મને પરમાત્માએ મનુષ્ય દેહ હું કામ આપ્યો છે, આવો જ્યારે આપણે હું તમે વિચાર કરીએ અને ક્યારે આપણને એવું થાય કે નહીં સદગુરુની તો જરૂર પડશે, ત્યારે તમને કોઈ એવા ગુરુ મળે અને ગુરુ તમને અભ્યાસ બતાવે. એ અભ્યાસ આપણે કરી, એ અભ્યાસ કરતા 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 ધીરે 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 આ આંખ આપણી ધીરે ધીરે ખુલે અને એ આંખ દ્વારા મને તમને બધું દેખાય. ઈ સરસ્વતી નદી છે અને એમાં તમને જે તમારું સ્વરૂપ તમને દેખાય પોતાનું, કે ભાઈ હું કામ નથી, હું ક્રોધ નથી, હું લોભ નથી, હું ઈર્ષા નથી, આ દેહ છે એવું નથી, આ મન છે એવું નથી. ત્યારે તમને તમારું ભીતરનું સ્વરૂપ તમને દેખાઈ જાય એટલે તમારા પાપ ધોવાઈ ગયા. પછી પાપ કર્મ કરવા જેવું કાંઈ રહેતું નથી. હું આમાં કાંઈ છું જ નહીં એવું પ્રતીતિ થઈ ગઈ. જે કાંઈ છે એ પરમાત્મા છે. આત્મા સો પરમાત્મા કીધો છે. જ્યારે મને તમને ખબર પડી જાય કે હું કોણ છું, પહેલા તો આપણે હું ની કોઈ કરવાની. અત્યારે બધા ભગવાનને ગોતવાનું નથી, પહેલા આપણને ગોતવાના છે. હું કોણ છું? જ્યાં સુધી હું નહીં જડે એ હું ગોતતા 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 તું થઈ જાય. હું ખોવાઈ જાય પછી એમાંથી એ તું થઈ જાય એટલે આપણે એમાં ખોવાઈ ગયા, આપણે આમાં સમાઈ ગયા. હા, લઈ થઈ ગયા આપણે પરમાત્મા, આપણે લઈ થઈ ગયા. ત્યારે હું નું ભાન રહેતું નથી અને પછી જે આપણાથી જે કાંઈ કાર્ય થાય એ સકામ કર્મ થાય. બધાય તોરાંદે જેસલ જાડેજાને મદદરીએ લઈ જાય છે. પેલા ઘણો એને સુધારવા પ્રયત્ન કર્યો પણ તોરંદે કે આમ નહીં માને, આને મદદરીએ લઈ જાવો પડશે. મદદરીએ લઈ ગયા અને એવું તોફાન થયું અને જેસલ જાડેજો જ્યાં આમ ખાલી નામ પડે ત્યાં એ ગામમાં માણસો હંતાઈ જતા, બંધ કરી દેતા ઓરડા બધાય. કેવી જેવી એની સાહેબી હતી અને ઈ બંદરીએ પોઈગો જ્યારે મોતનો ભય લાગ્યો ને ત્યારે ઈ તોરાદેના પગમાં પડ્યો કે મને આમાંથી બચાય. જ્યાં સુધી મને તમને મોતનો ભય નથી લાગતો ત્યાં સુધી પાપ આપણાથી થાય 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 ને થાય. ભાગવતમાં સંતો એવું કહે છે કે રોજ સવારમાં ઉઠી અને સ્મશાનને યાદ કરવાનું. રોજ ઉઠી અને પહેલા સ્મશાનને યાદ કરજો એટલે આપણાથી પાપ નહીં થાય નહીં થાય નહીં થાય. સ્મશાનને યાદ કરવું એટલે સ્મશાન બીજું કાંઈ નથી, આ જે છે ઈ જ સ્મશાન છે. આજ એક દિવસ પડવાનું છે એટલે સ્મશાનને યાદ કરશું તો આપણને ધીરે 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 એવી પ્રતીતિ થાય, આપણને ખબર પડશે કે ભાઈ આ વસ્તુ કરાય, આ ન કરાય, મારે આ બોલાય ન બોલાય, મારે આવા વ્યક્તિને કહેવાય ન કહેવાય. આવું આપણને અંદરથી સદગુરુ કહેતા થાય. સદગુરુ બીજે ક્યાંય નથી, આપણી ભીતર જ છે. પેલા સગુણ ગુરુને આપણે મળવું પડે. કોઈ દેહધારી ગુરુ હોય એને તો પેલા મળવું જ પડે અને ઈ જે આપણને અભ્યાસ આપે, ઈ આપણને જે રેણી કેણી આપે
ઈ રેડી કેડીમાં આપણે હાલવા માંડીએ એટલે આપણી ભીતરથી સદગુરુ મળે. ભજન આવે છે કે બેની મને ભીતર સદગુરુ મળ્યા. ઈ ક્યારે કહેતો હોય? જ્યારે એને અનુભવ થયો હોય ત્યારે કીધું હોય ને. સદગુરુ ભીતર જ છે. ઘણા એમ કે તમારા કાનગુરુ છે, તમારા સદગુરુ છે. તો સદગુરુ આપણી ભીતર જ છે. સદગુરુ ક્યાંય બહાર નથી. પણ જ્યાં સુધી સગુણ સ્વરૂપ દેહધારી સંત આપણને મળે નહીં અને એ આપણને રેણી ન બતાવે ત્યાં સુધી આપણા ભીતરના સદગુરુ આપણને ન મળે. એટલે આને બંદરીએ લઈ ગયા છે અને જ્યાં પછી જેસલ જાડેજા બીકનો માર્યો કહે છે કે મને હવે આમાંથી બચાય. મોતનો ભય તો કોને ન લાગે, બધાને જીવવું છે. છેલ્લા સ્ટેજે હોય ને એને જીવવાની ઈચ્છા હોય. ડોક્ટર એમ હાથ ઊંચા કરી દે ભાઈ હવે આમાં કાંઈ છે નહીં, પણ એને જીવવાની ઈચ્છા હોય. એટલે તોરલદેવ કહે છે કે તારે જીવવું છે? તો કે હા. તો કે મંડ તારા પાપને પોકારવા, ખાલી થઈ જા હાવ. તારે તો જીવવું હોય, અમરતાને પામવું હોય તો. એટલે કહે છે કે પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળજે ઓજી. તારી બેડલીને બુડવા નહીં દઉં, એ તારી નાવડીને બુડવા નહીં દઉં જાડેજા રે. એમ તોરલ કે છે જી કે પાપ તારા માટે પોકારવા. તે જેટલા જેટલા પાપ કર્મ કર્યા છે એ મંડ તું કેવા મેં આ કર્યું છે, મેં આ કર્યું છે, મેં આ કર્યું છે. તારે તો અમરતા હોય તો, તારે મરતા બચવું હોય તો. પણ મરવાનું તો બધાને છે. મરવું એટલે દેહ છોડવાનું. કોઈ મરતું નથી આમાં. આ કોળિયામાંથી આ કોળિયામાં નાખો, પણ અજ્ઞાનતાને લીધે આપણને એવું લાગે છે કે આપણે મરીએ છીએ. આપણને હજી મને તમને એની ખબર નથી કે મૃત્યુ શું છે. અનેક વાર આપણે જન્મી ચૂક્યા, અનેક વાર મરી ચૂક્યા છીએ, પણ આપણે એ પરમાત્મા ની માયા એવી છે કે આપણને ભૂલવાડી દીધું છે. ઘણી વાર આપણને બીક લાગે કે આગ હોય તો આપણને બીક લાગે. હું કામ કે આપણે અનેક વાર આગમાં મરી ચૂક્યા છીએ. કોઈ એવું શસ્ત્ર હોય તો એનાથી આપણને બીક લાગે. આપણે શસ્ત્રથી પૂર્વે આપણે ગમે ત્યાં વધ થયેલા છીએ. નાનું બાળક જન્મે તો એને માતાના સ્તનમાંથી દૂધ કેમ ખેંચવું કોઈ શીખવાડતું નથી. કારણ કે અનેક વાર દૂધ પી ચૂક્યો છે, એને ખબર છે. એટલે આ બધું આપણે કરી ચૂક્યા છીએ અગાઉ, પણ પરમાત્માની માયા એવી છે કે આપણે ભૂલી જઈએ છીએ અને આપણને ભૂલવાડી દે છે. જો બધું આપણને પહેલાનું યાદ હોય તો આપણે નો પહેલા લેવા જાય કે એવો મકાન અમારું છે. એટલે જેસલ જાડેજો બધો મંડે છે પોકારવા કે સુધી મેં આમ કર્યું, હંસલાને માર્યા, મોરલાને માર્યા, અને કેટલું કીધું બેનું દીકરીઓને મેં લૂંટી છે, જાગું લૂંટી છે, કેટલા ઘરેણા મેં લૂંટી લીધા છે. અને છેલ્લે પછી હાવ છેલ્લે કહી દીધું કે જેટલા માથાના વાળ છે ને એટલા કુકર્મ મેં કર્યા છે. એટલે તોરલજી કે હજી તું ખાલી થઈ ગયો કે પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. એમાં ક્યાંય એવું નથી આવ્યું કે તારે સ્વામિનારાયણ ધર્મ સંભાળવો, કે તારે રાધે કૃષ્ણ ધર્મ સંભાળ, કે જય હવેલી વાળાનો ધર્મ સંભાળ. આ તોરલજી ચોખ્ખું કહી દીધું તારો ધર્મ સંભાળ. તારો ધર્મ શું છે? તારે હું કરો. રામદેવજી મહારાજે એ જ કીધું છે કે નિજ ધર્મને તમે ઓળો. નિજ ધર્મ એટલે આપણો પોતાનો ધર્મ. મારી ફરજ શું છે? હું અહીંયા આવ્યો છું તો મારો ધર્મ શું છે? આ તો બધા સંપ્રદાયમાં જોડાઈને પછી ટીલા કરે, પછી માળા એવું લઈને ફરે. હમણાં હું એક દવાખાને ગયો તો એક જગ્યાએ અહીંયા રામ મંત્ર સોનોગ્રાફી કરાવવા,
તે ત્યાં એક બેન હતા, એ કઈક સંપ્રદાયમાં જોડાયેલા છે. તે ઓલી ગૌમુખીમાં માળા નાખીને અહીંયા ઊંધી તીરું લાંબુ કરેલું. હા, એ નાકની દાંડી ઊંધી હું અને આ માળા લઈને આમાં મંડી પડ્યા. એ મેં કીધું આ શું કરો છો? તો કે અમને કીધું છે આવું એમ. મેં કીધું આવું કીધું છે કરવાનું એમ. તો કે અમારા ધર્મમાં આવું છે. મેં કીધું હશે બીજું તો આપણે શું કેવું. પણ ભક્તિ ગુપ્ત વસ્તુ છે. તમે જેટલી ગુપ્ત રાખો ને એટલી ભક્તિ તમારી ફળે. જાહેર ન કરો. આ બધા જાહેર કરે છે. માળા ફેરવતા હોય તો ફળિયામાં બેઠા હોય ને આમ દેખાડે, આમ હાલે જતા હોય ને કે હું માળા ફેરવું છું. હા, બગલો બનીને આરે બેઠતો ને ચાચ રાખતો કોળી, એને ખાવાનું મળ્યું નહીં કાંઈ ત્યારે દરિયો નાખ્યો ઢોળી. મૂર્ખને દાઢડી થઈ છે દોળી, હૃદયમાં જોયું નથી કાંઈ કોળી. કે બગલો આરે બેઠી અને ચાચ રાખતો કોળી. આ બધા જે ભગવા ખોટા પહેરીને બેહી જાય છે, ખોટી મોટી માળાઓ નાખીને બેહી જાય, મોટા ટીલા કરીને બેહી જાય, અને આરે બેહે એટલે ત્યાં માણસોની અવર જવર હોય, જ્યાં રૂપિયા વાળા માણસો હોય, જ્યાં એની સેવા કરવા વાળા હોય, ત્યાં જઈને બેહે કે આ બધા મારી સેવા મને જોવે, હું ભજન કરું છું, હું ભક્તિ કરું છું એમ. અને પછી સાંજ પાછી બોળી રાખે કે આ બધા આવે ને તો હું આ બધા ગળી જાઉં. અંદરથી તો માછલા કળતો હોય, ખાલી બહારથી જ દેખાડવાનું હું ભજન કરું. માછલા કળે એટલે કે તમે આવો ભીમજી ભાઈ તો મને આ કઈ 100 રૂપિયા ધરો. આ બધા મંદિરો હું કામ બનાવે? એટલા બધા મોટા મોટા કરોડોના ખર્ચે. એલા ભગવાનને નાનું એવું બનાવવું તોય એમાં રહેવાનું છે, કરોડોનું બનાવવું તોય. અને આપણું કયું બધું છે કે આપણે ભગવાનને મંદિરમાં રાખી શકીએ, એની સૃષ્ટિમાં આપણે રહી છીએ. અને આપણે એમ કે મેં મંદિરમાં આટલા લાખનું દાન કર્યું, મેં મંદિર બનાવ્યું, ભગવાનની મેં પ્રાણ પ્રતિષ્ઠા કરી. મૂર્તિ બનાવવા વાળા આપણે, પ્રતિષ્ઠા કરવા વાળા આપણે, મંદિર બનાવવા વાળા આપણે, પૂજવા વાળા આપણે, ઘરના ડાકલા ઘરના બુવા ભીખ માંગવા વાળા આપણે. ગામમાંથી લક્ષ્મી માની મૂર્તિ લઈ અને મંદિરમાં પધરાવે, રૂપિયાની મૂર્તિ લઈ અને પાછો ઈની લક્ષ્મી માની મૂર્તિ આગળ પાછો લક્ષ્મી માંગે. એ માણસનું આવું છે. અખા વગરના ચાપતા. હા, પણ આ અત્યારના જે બની બેઠેલા સાધુ સંતો છે, ઈ આ બધું બહાર નથી આવવા દેતા. આ જે જૂના સંતોએ જે આ ચાપકા માર્યા છે ને, ઈ કોઈ કહેતું નથી. મોટી મોટી એની સંપ્રદાયની વાતો કરવા બેઠા, એના જે કરેલા છે ઈ દેખાડે. પણ જે સંતોએ જે પહેલાનું કીધું ને એને ઢાંકવાનું કર્યું છે. અમારું નવું કાઢવું એમ. હા, આજે ભીતરની વાતો છે ને એ ત્યાં કોઈ કરતા નથી. તમને બારોબાર બધું સમજાય છે કે રામજી વનમાં ગયા, દશરથ રાજા પછી સ્વર્ગવાસ થઈ ગયો. પણ આ કયા રામની વાત કરી છે, કઈ રામાયણ છે, એવું હજી કોઈ નથી કહી શક્યું. એ તો કોઈ સદગુરુ મળ્યા હોય, કોઈ સદગુરુના સાનિધ્યમાં રહ્યા હોય અને અસીમ સદગુરુની કૃપા હોય તો આ વસ્તુ એને સમજાણી હોય, અને એ સદગુરુની કૃપાથી એને અનુભવ થાય. રામકથા અત્યારે કરોડો ઘણા વાંચતા છે, રામાયણ બધા વાંચતા છે. એકની એક જ વાત હોય, એકની એક જ વાત હોય. પણ રામાયણ મારી તમારી ભીતરની વસ્તુ છે, સમજાતી નથી, સમજાવનાર કોઈ મળ્યું નથી. અને જેને ખબર છે એ બોલતા નથી. આ સહદેવ જોશી જેવું છે, તમે પૂછો તો કે કેમ કે જેને ખબર છે ને એ કહેવા માંગતો નથી, કારણ કે એને જગત ગાંડા ગણે છે. તો એને કહેવા થાય ને તો આ દુનિયા છે ને બહુ ગાંડી ગણે છે. જેટલા મહાન સંતો થયા છે ને એ બને ત્યાં સુધી મૌન રહ્યા છે, એ નથી બોલતા.
સત્ય કહેતા નથી. અને સત્ય કહેવા જાય ને એટલે બીજા જે ધર્મગુરુઓ છે, જે ખોટા સંપ્રદાયો વાળા છે, એ એની વાહે પડી જાય છે અને એને એનું ભજન કરવા દેતા નથી, એટલે સત્ય કહેતા નથી. પૈસા વાળા સંપ્રદાય છે એ બધા હા, હું કામ ભાઈ સંપ્રદાય બનાવો છે? રામદેવ પીર મહારાજે ક્યાંય સંપ્રદાય બનાવ્યો? હાલો કયો. કૃષ્ણએ ક્યાંય સંપ્રદાય બનાવ્યો? એનો રામ અવતાર થયો, ક્યાંય એને મંદિર બનાવ્યા રામજીએ? નરસિંહ મહેતાએ કોઈના મંદિર બનાવ્યા? મીરાબાઈએ કોઈના મંદિર બનાવ્યા? આ હાલતું ચાલતું મંદિર ભગવાને આપ્યું છે, આમાં જ પૂજા કરવાની છે. પ્રતિક રૂપે તમે કરો. આ મંદિરો શું કામ છે? આપણે ધૂપદીપ હું કામ કરીએ છીએ? એ એક બાળ મંદિર છે. છોકરાને તમારે નિશાળ મોકલવો હોય તો એને પેલા બાળ મંદિરમાં બેહાડવું પડે. શું કામ? કે નિશાળે જાતા ટેવાય કે બાળ મંદિરમાં એને રમકડા આપે, ન્યાયને ગમે રમત રમાડે, એટલે એમ થાય કે ઘર કરતા મજા આવે છે. એટલે આ મંદિર છે, તમે ધૂપદીપ કરો એટલે તમારા મનને શાંતિ મળે ધીરે 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 ધીરે. ચંપોરી આપણે હું કામ વગાડીએ છીએ? મંદિરમાં ડંકા હું કામ છે? આ બધું વિજ્ઞાન છે એની પાછળ. તમે મંદિરમાં જાય અને ઘંટ વગાડજો એટલે એનો ધ્વનિ છે ને એ તમારા કાનમાં આવે, ઘડીક તમને એટલો શાંતિનો અનુભવ થાય. મંદિરમાં જઈને ઘણા લોકો લૌકિક વાતો કરતા હોય, કોક શેર બજારની વાતો કરતા હોય, કોક તારી મારી કરતા હોય. મંદિરમાં જઈને ન કરાય. મંદિરમાં જઈને કેવળ પરમાત્માની ચર્ચા થવી જોઈએ. બને ત્યાં સુધી મૌન રહ્યો ને તો મંદિરમાં એટલી એવી ઉર્જા છે કે તમને તમારું ભીતરનું જ્ઞાન કરાવે. જ્યારે આપણે હાવ મૌન થઈ જાય ને, હાવ એટલે હાવ શૂન્ય થઈ જાય, હાવ મૌન થઈ જવાનું, કાંઈ બોલવાનું નહીં. મૌન એટલે મનમાં આપણા વિચાર ન હાલે, ત્યારે તમને અંદરથી એવો અનુભવ થવા મળે. તમને આ નથી જે જણાવું ને એ બધું જણાવવા મળે ભીતરથી. એટલે આ બધું બાળ મંદિર છે કે આપણને એમાં ધીરે ધીરે પ્રેમ જાગે, ધીરે ધીરે પછી જ્યાં અટકાઈ નથી જવાનું, પછી એનાથી આગળ વધવાનું છે. એટલે રામાયણની બધા વાતો કરે, પણ દશરથ રાજા કોણ? અયોધ્યા શું છે કે જ્યાં યુદ્ધને સ્થાન નથી, અયોધ્યા છે. મારા તમારા માનસમાં જ્યાં યુદ્ધ ન થતું હોય, આમાં હજારો સંકલ્પો વિકલ્પો કુવિચારો ખારા વિચારો, આમાં યુદ્ધ હાલે છે. જે ઉગે હાન પડે ને ત્યારે યુદ્ધ હાલે. કુરુક્ષેત્રનું ક્યાંનું મેદાન છે? અહીંયા જ છે કુરુક્ષેત્રનું મેદાન. 100 કૌરવો હોય આપણા 100 કુવિચારો અને 5 સારા વિચાર આવે ને એ 5 પાંડવો છે. આ બધી બહારની વાત નથી, આપણી અંદરની જ વાત છે. દશરથ રાજા કોણ છે કે આ 10 ઇન્દ્રિયોનો જે દેહ છે આ દશરથ છે. દશેન્દ્રિયોનો દેહ એ દશરથ છે અને એને શ્રવણને માર્યો છે. કયા શ્રવણને માર્યો છે? માણસને છે ને હિન્દી ગીત વાગતા હોય, ડીજે વાગતું હોય તો ત્યાં એને મજા આવે છે, પણ જ્યાં કથા સત્સંગ હાલતું હોય ને ત્યાં શ્રવણને મારે છે. શ્રવણ બીજો કોઈ નથી. શ્રોતેન્દ્રિય એને મારે છે, કેમ કે સત્સંગ એના જીવનમાં આવતો નથી, એટલે શ્રવણને ઈ મારે છે અને ત્યારે ઈ શ્રાપિત થાય છે. આ દશરથ રાજાની 3 રાણી છે, કઈ સુમિત્રા અને કૌશલ્યા. મારી તમારી 3 ધારા છે. એક બાહિર્મુખ ધારા છે, એક અંતર્મુખ ધારા છે અને એક સૂક્ષ્મણાની જે ધારા છે એ કૌશલ્યા છે. બાહિર્મુખ જે ધારા છે એ કઈ છે અને અંતર્મુખ જે ધારા છે એ સુમિત્રા છે. જ્યારે સૂક્ષ્મણા નાડી મારી તમારી જાગૃત થાય એટલે રામને પ્રગટ થવું પડે. રામ અહીંથી પ્રગટ થાય કે પશ્ચિમ ધરામાં પીર મુરા પ્રગટ્યા, અજમલ ઘેરે અવતાર દેવ. પશ્ચિમ ધરા ઈ ક્યાંય નહીં, નાભી ધરા. આ છે નાભી,
ઈ પશ્ચિમ ધરા અહીંથી આપણા શરીરમાં 7 ચક્ર સંતોએ બતાવ્યા છે. નીચે જે ગુદા અને લિંગની વચ્ચેનું જે સ્થાન છે ત્યાં મૂલાધાર ચક્ર છે. એના અધિષ્ઠાતા દેવ ગણપતિ મહારાજ છે. ગણેશ ત્યાં બેઠા છે, ત્યાં ગણેશ માંડવાનો છે. એનાથી ઉપર આવે એટલે સ્વાધિષ્ઠાન ચક્ર છે. એનાથી ઉપર આવે નાભીથી ઉપર એટલે મણિપુર ચક્ર છે. અહીં હૃદયમાં અનાહત ચક્ર છે, ગળામાં વિશુદ્ધ ચક્ર છે, અહીં આજ્ઞા ચક્ર છે અને અહીં છેલ્લે સહસ્ત્રાર ચક્ર છે. આ 7 ચક્ર જે ભેદી અને અહીંયા પોગી જાય એ નિર્વાણ પદને પામ્યો કહેવાય. અને ઈ જે પોગી ગયો હોય એની આગળ 1008 લખાય. હું કામ કે અહીંયા જે છે ને ત્યાં કમળ છે, 1000 પાંદડીનું કમળ છે. આ સૂક્ષ્મ શરીરની વાત છે, આ ભૌતિક શરીરની વાત નથી. 1000 પાંદડીનું 1008 પાંદડીનું અહીંયા કમળ છે. અને ત્યાં જે પોગ્યો એની આગળ 1008 મહામંડલેશ હોય કે જે લખતા હોય. પણ ત્યાં જે હોય આગળ લખી નાખે 1008 ફલાણા ફલાણા. હજી ત્યાં પોગ્યો જ નથી, લખી નાખવાથી કાંઈ ન થાય. એટલે મૂલાધાર ચક્ર જ્યાં સુધી હું તમે આ ભૌતિક કાર્યમાં પડ્યા છીએ ત્યાં સુધી આપણી ઊર્જા છે ને નીચે બધી જાય છે. એ ઊર્જા નીચે જાતી અટકાવવાની છે. તો નામના ધ્યાનથી એ ઊર્જા ધીરે 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 ઉપર આવે. આપણે આ કરોડરજ્જુ છે ને એ એન્ટીના છે. એ જેવી તેવી વસ્તુ નથી, એ એરિયલ છે. જેમાં લિક્વિડ ભરાય. એ લિક્વિડ ધીરે 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 અહીંયા આવે. અહીંયા આવીને પછી લિક્વિડ હેઠે હેઠે પડે છે. એ બધું અનુભવ થાય ધ્યાનમાં જ્યારે ત્યાં હો ને ત્યારે એ બધું અનુભવ થાય. અને એના ધીરે 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 ટીપા પડે ને છમ છમ અવાજ આવે. અને એને જ નાદ બ્રહ્મ કીધો. તમને ભીતર નાદ જે સંભળાય ને સંતો એમ કે તમને નાદ સંભળાય. ઈ નાદ આવડો ઓમકારનો નાદ સંભળાય. શિવાલય કીધું ક્યાં આપણે ગોતવાનું. અમારે સોસાયટીમાં શિવાલય બનાવ્યું. પણ એ લોકો એની રીતે બનાવ્યું છે. આપણે કઈ એમાં બહુ પડવું નથી. આવો ને આ ઓલા ની જેમ ઢેકલા પોતાની રમતની જેમ બનાવ્યું. બધા દેવોની પ્રતિષ્ઠા છે એ દરવાજેથી થાય. અને શિવલિંગ છે એ મીંડેથી આવે, પછી શિખર દેવાય. તો એવું કેમ છે? આ બધું આ તો સંતોથી આપણને મને જાણવા મળ્યું છે. મારા ગુરુની દયાથી મને બધું આ સમજાણું છે. અને મને જે કીધું છે હું તમને કહું. હા, શિવલિંગની એમના દરવાજેથી નો આવે. આ મારી તમારી તો વાત છે, આમાં બીજી કોઈ વાત નથી. દરવાજેથી કોણ કોણ આવે છે? જે દરવાજેથી આવે છે શિવ છે એ કોઈ દિવસ દરવાજેથી નો આવે. આપણો દેહ છે ને એ દરવાજેથી આવે. પણ એની અંદર જે આત્મો છે એ ક્યાંથી આવ્યો એ કોઈને ખબર છે? આપણે જ્યારે માના ગર્ભમાં હોય ત્યારે આ આત્મ તત્વ એમાં જ્યારે એમાં ચેતન આવે એ ક્યાંથી આવે છે? कि इतना तो वेद गुरुजी हमको बता दो, हमको बता दो, समझ पकड़ गुरु मारी भैया ने ओ जी जल केरी मछली આ જળમાં વિયાણી ઈનાએ નાયધર જમાયા રે ઓજી
ઓજી ઈરે ઈડામાં શિનાર નો તા પવન કહાસે વજરાયા રે ઓજી ઓજી આ એક જાગૃત શિષ્ય જેને મુમુક્ષ કહેવાય, જેને જિજ્ઞાસા જાગી છે કે મારે ગુરુજી આ મારે જાણવું છે, આ મને ભેદ તમે બતાવો, મારે આ ભેદ જાણવો છે ને સમજ મારી પકડ ને પછી મારી બાઈ પકડજો, ત્યાં સુધી મારું બાવડું ન પકડતા. અત્યારે તો જે હોય કંઠી બાંધી દે ગુરુ થઈ જાય એમ નથી, જ્યાં હોય ને ગુરુ ન કરાય, અને જે હોય ઈ ચેલકા બનાવવા માંડ્યા છે, જે 5-10 રૂપિયા આવ્યા. પણ જેને જિજ્ઞાસા છે, જેને સત્ય જાણવું છે, એને ગુરુ પાસે આ માંગણી કરવી પડે કે મારે આ જાણવું છે, મારે આ ભેદ જાણવો છે કે આ બધું કેમ હાલે છે, આ કેમ થાય છે, આ જન્મ મરણ શું છે, મારે ઈ જાણવું છે. એટલે ગુરુ કરવાના છે. ગુરુ કાંઈ કોઈને દેખાડવા નથી કરવાના, આપણા આત્મ તત્વને જાણવા માટે ગુરુ કરવાના છે. કે જળ તેની મછલી જળમાં વિયાણી, પુરુષને અંદર જે શુક્રાણુ છે એ આ જળની માછલી જળમાં જ હોય છે ને, એ જળમાં જ તે વિયાય છે, સ્ત્રીના શરીરમાં એ પ્રવેશ કરે છે. આ જળ તેરી મછલી જળમાં વિયાણી, ઈંડા એના અધરત માયા, પછી એનો ગર્ભ થાય. અને એમાં ક્યાંય શીંડા નહોતા તો પવન કહા સે પધરાયા, ક્યાંય તમે જોજો ઈંડામાં ક્યાંય બાપુ નથી હોતું, ક્યાંય એવી જગ્યા નથી હોતી. તો આ આત્મ તત્વ આવ્યું ક્યાંથી? માતાના ગર્ભમાં માતાને જ ખબર પડે કે આ આવ્યું હોય ત્યારે, બીજા કોઈ નો ખબર પડે ક્યારે આવ્યું હોય. માતાને જે ખબર પડી જાય કે આ હવે આવ્યો, અમુક મહિના થાય ને પછી એને ખબર પડે કે આ ક્યારે આવ્યો છે. અને બાળક જ્યારે જન્મે ને ત્યારે એ ખાડો હોય, તમે ગમે બાળકને જોવો એટલામાં ખાડો હોય, ત્યાં શિખર હજી બાકી છે. અને શિવ અહીંથી આવે, આત્મા આપણું આત્મા છે ને ઈ જ શિવ છે, અને એ અહીંથી આવે. જો એને રહેવા લાયક લાગે કે આ મંદિર મારે રહેવા જેવું છે તો રે, નકર ઘણા ખબર છે કરી જાય છે, ભૈયા જાય, અને પછી આ ધીરે 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 શિખર બંધ થાય, ખાડો પછી પૂરાય. આત્મા પેલા રોવે શરીરમાં આવી કે મારે આમાં રહેવા જેવું છે કે નથી. એમ ઈ આંટો મારી લે, પછી એમ લાગે કે ના મારે અહીંયા રહેવાનું છે, પરમાત્મા એ મોકલે, પછી બહાર ન જાય. એટલે શિવાલયનું આ માધ્યમ છે. શિવાલય બીજું કઈ નથી, શિવાલય આ જ છે. કેમ શિવલિંગની જ પૂજા થાય, બીજા દેવોની કઈ ભાળી લિંગની પૂજા નથી. બીજા લિંગ છે ઈ અંડાકાર છે. આપણે દીવો છે, દીવો કેવો થાય? લિંગ એનું પ્રતીક છે દીવાનું. મારી તમારી ભીતર જે દીવો છે ઈ જ લિંગ છે, બીજું ક્યાંય લિંગ નથી. અને ઈ લિંગની પૂજા કરવાની છે. શિવ શરીર વગરના છે, ક્યાંય શરીર નથી શિવને. શિવને શરીર નથી, ઈ બધાયનો છે, એનું કોઈ નથી. ઈ બધાયનો છે પણ શિવનું કોઈ નથી. આ ખોળિયામાંથી પ્રાણ ગયા થાય એટલે પછી એનું કોઈ નહીં. તો આ બધું જાણવું કઈ રીતે? સંતો પાસેથી આપણને જાણવા પડે. જેમ આપણા ઘરે દૂધ લાવીએ, દૂધની અંદર ઘી તત્વ છુપાયેલું છે પણ મને તમને દેખાતું નથી, કારણ કે આવરણ છે આટલું. મારે તમારી અંદર આત્મ તત્વ છે પણ એ દેખાતું નથી. અનેક પડદા આડા છે, એ પડદા ધીરે 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 ખુલી જાય
એટલે આપણે આત્મતત્વની ઓળખાણ થાય. એ દૂધને અંદર તમે મેળવણ નાખો એટલે દહીં જામે. આમાં સદગુરુના શબ્દ રૂપી મેળવણ તો પડી જાય એટલે આ ચિત્તની અંદર જામૈયો જામે, એવું જામે, એવું જામે. વલણ મારું. પછી જામે કરી ઘણાને ભક્તિનો રંગ લાગી જાય છે ને, ઈ આ ચિત્ત જામી જાય એને કે નહીં હવે મારે ભક્તિ જ કરવી છે. પછી ખાલી ભક્તિ કરે મેળ નો આવે, પછી એનું વલણું થવું જોઈએ. એનું વલણું થાય, સત્ય હું છે, અસત્ય હું છે, જ્ઞાન હું છે, અજ્ઞાન હું છે, સાચું ખોટું, એ બધું એનું વલણું થાય. એટલે વલણું થતા એમાંથી માખણ તત્વ બહાર આવે. જો દૂધમાં આપણને માખણ ક્યાંય નથી દેખાતું, દહીં નથી દેખાતું, પણ એમાંથી નીકળે છે, બને છે એનું, એટલે માખણ નીકળે છે. અને જે સાયસ નીકળી જાય આપણી અંદર, જે નકારાત્મકતા છે એ આ સાયસ એટલે બધું હોઈ જાય, ખટાશ બધી હોઈ જાય. પછી માખણથી દીવો થાય કરી પણ તડતડ અવાજ આવે, કારણ કે કર્મનું કીટું હજી છે એમાં, શુદ્ધ નથી, કર્મનું કીટું હજી એમાં પડ્યું છે. તો હવે એને તિતિક્ષા રૂપી તાપમાં તપાવવું પડે. જ્યાં સુધી હું તમે તિતિક્ષા રૂપી તાપમાં તપી નહીં ત્યાં સુધી ઘી તત્વ ન નીકળે. આપણને કોક કે આપણને ગમે એવું કહી જાય તો એ આપણે સમજવાનું કે તિતિક્ષાના તાપમાં આપણે છીએ. પછી આપણે હામાં તલવારું માંડીએ તો ન થાય. એ તમને આ બધું મેણા ટોળા મારે ત્યારે તમારી અંદરથી બધું પ્રગટ થાય. અજમલ રાજાને ક્યારે રામદેવજી મળ્યા કે એને મેણા ટોળા માર્યા ત્યારે કે અજમલ વાંજ્યા છે, પણ કયા અર્થમાં વાંજ્યા હતા કે જ્યાં સુધી મારી તમારી ભીતર ભક્તિ રૂપી દીકરાનો પ્રગટ નથી થયો, ભક્તિ રૂપી દીકરો નથી જન્મ્યો, ત્યાં સુધી હું તમે સત્ય દીકરે વાંજ્યા છીએ. અજમલ રાજા આમ કહેવા માંગે છે રામદેવજી મહારાજ દ્વારા. એટલે ઘી તત્વ પછી તિતિક્ષા રૂપી તાપમાં જો તપવામાં આવે, કોઈ આપણને કહે તો હશે બાપા કરી જવા જેવું. હા, એક છે ખોટું સહન ન કરવું, સત્ય કહી દેવું ગમે એને, પણ એને વેરઝેર ન રાખવો, એના પ્રત્યે કુભાવ ન રાખવો. તમારે એને કોઈને કેવું હોય તો એને ભવિષ્ય સુધરતું હોય તો કહી દેવાય. આપણે આપણા દીકરાને દારૂ આપીએ હું કામ, એનું ભવિષ્ય સુધરે છે તો ઈ લેખે છે, ઈ કહીએ કાંઈ આપણે, પણ કોઈને સંભળાવી દઉં, કોઈને કહી દઉં તો ઈ આપણી ઓલી કહેવાય. એટલે તિતિક્ષા રૂપી તાપમાં આપણે થોડુંક રહેવાનું છે. આપણને કોઈ કહી જાય તો હશે ભાઈ એવું થોડુંક જતો કરવાનું. સમાજમાં, આપણા કુટુંબ પરિવારમાં અને આખા કુટુંબમાં છે ને એક ભીષ્મ હોય જ તે, એક ભીષ્મ હોય ને હોય જ તે કે જે બધાનું સહન કરતો હોય, આખા ઘરની ચિંતા એને હોય. એક ભીષ્મ ઘરમાં હોય ને હોય જ તે. અને ઈ ઘી તત્વ ની તમે વાત બોલો એટલે એનો દીવો થાય. એમ આ જામૈયો જામે ને એમાં વલોણું થાય અને સત્ય મને તમને જણાય. એટલે આ સંતો નથી પ્રકાશ બધે ફેલાવ્યું, બધાય ભજનદાસ બાપાનો પ્રકાશ ક્યાં સુધી છે, જલારામ બાપાનો પ્રકાશ ક્યાં સુધી છે. આખા જગતને અજવાળું દેતા થઈ જાય. જેમ દેવો આખા ઘરમાં પ્રકાશ ફેલાવે, એમ એવું કોઈ આપણા કુટુંબમાં, આપણા ઘરમાં, આપણા ગામમાં, આપણા શહેરમાં કોઈ એવો મહાપુરુષ પ્રગટ થાય, એવો મહાપુરુષ બહાર આવે તો આખા ગામને ઉજાગર કરે, આખા ગામમાં પ્રકાશ ફેલાવતો થાય, એની નામના થાય. તો કહેવાનો ભાવાર્થ મારો એ છે
કે આ જે ત્રણ ધારા આપણે કીધી કઈ કઈ કૌશલ્યા અને સુમિત્રા આ ત્રણ ધારા એમાંથી રામ તત્વ પ્રગટ થયું છે. રામ પ્રગટ થયા મારી તમારી અંદરનો જે કામના છે એ રાવણ છે. રાવણ અહીંયા બેઠો છે, મને તમને ભક્તિ કરવા દેતો નથી. આપણી ભક્તિની શરૂઆત અહીંથી જ થાય. સીતાજી છે એ ભક્તિ સ્વરૂપા છે, લક્ષ્મણજી છે એ વૈરાગ્ય સ્વરૂપ છે, અને રામચંદ્ર ભગવાન છે એ જ્ઞાન સ્વરૂપ છે. એમ રાવણ છે, મારો ને તમારો કામરૂપી રાવણ છે એ આપણી ભક્તિને ઉપાડીને લઈ ગયો છે, અહીંયા બેહાડી દીધી છે અશોક વાટિકામાં. રાવણને રામચંદ્ર ભગવાન તીર ક્યાં મારે છે? નાભીમાં મારે ત્યારે જ મરે છે. જ્યાં સુધી મારી તમારી નાભી સુધી નહીં પહોંચે ત્યાં સુધી આપણો રાવણ મરશે નહીં. રાવણ મરશે નહીં તો સીતાજી મળશે નહીં. સીતાજી મળશે નહીં તો પાછું રામ રાજ્ય થાહે નહીં, પાછા અયોધ્યા આવશું નહીં. એટલે આ બધી બહુ ગુરુ કૃપા હોય તો આ બધું માહોલ બંધાય અને એવું કઈક યોગ થયો હોય તો જ આ સત્સંગનું આયોજન થાય, નકર ન થાય. અને એવી કઈ ગુરુની કૃપા હોય તો જ આ બધા શબ્દો નીકળે, નકર નો નીકળે. આમાં હું કઈ બોલવા વાળો નથી, પણ મારા ગુરુદેવે જે મને કીધું હતું એ મેં તમને જેવું આવ્યું એવું મેં તમને કીધું છે. હવે આ સત્સંગને આપણે અહીંયા વિરામ આપી અને ઘડીક રામધૂન લઈએ.